બોટાદ જિલ્લાના તુરખા ગામમાં થોડાક દિવસ પહેલા વૃદ્ધની જે હત્યા થઈ હતી તેમાં આરોપીઓ દ્વારા બાળકીનું અપહરણ કરી લેવામાં આવતા આ મામલે દલિત સમાજ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। આ ઘટનામાં પાડિયાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે દલિત સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ પણ ઉઠી છે ને આને જ લઈને હવે દલિત સમાજના આગેવાને શું એલાન કર્યું છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક દિવસ પહેલાં બોટાદ જિલ્લાના તુરખા ગામે એક વૃદ્ધા પર જીવલેણ હુમલો થયો અને તેમની હત્યા નિપજાવી દેવામાં આવી, જેમાં તેમની જે એક સગીર બાળકી હતી તેના આરોપીઓ છે તે અપહરણ કરીને લઈ ગયા છે ને આ ઘટનાના પગલે દલિત સમાજના આગેવાનોને આ ઘટનાની જાણ થતાં તેઓ બોટાદ ખાતે દોડી આવ્યા હતા ને આ ઘટનામાં ચોક્કસથી સમાજને ન્યાય મળે તેવી માંગ સાથે તેઓ મેદાને ઉતર્યા છે। આ ઘટનામાં પાડિયાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે હવે ગંભીર આરોપો કરવાની શરૂઆત છે તો દલિત આગેવાનો દ્વારા કરવામાં આવી છે ને આ કેસમાં હજી સુધી આરોપીની ધરપકડ નથી થઈ તે મામલે છે તે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। આને લઈને પહેલા તો શું કહી રહ્યા છે દલિત આગેવાનો, શું ગંભીર આક્ષેપો તેમના સામે આવી રહ્યા છે તેમને સાંભળો। માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ભાવનગર। આજે તુરખા ગામે એક વૃદ્ધાની હત્યા થઈ છે। હત્યાનું કારણ અગાઉ એક પોસ્કો દાખલ કરી હતી, એ પોસ્કોના આરોપી પીઆઈ જે પાળિયાદ પીઆઈ છે એને ધરપકડ ન કરી, એના કારણે મર્ડર થયું। એટલે પીઆઈ પાળિયાદ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે ત્યાં સુધી આ માદીની લાશ પરિવાર ઉપાડવા નથી। અમે પરિવારના સાથે છીએ, હર હંમેશા એની સાથે છીએ। 10 દી બેવું પડે, 15 દી બેવું પડે, એમની સાથે છીએ। આરોપીઓની જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી એ લોકો ઉપાડવાના નથી લાશ। અમને પૂરા સહકારમાં અમે છીએ। અને આ કેવું આ સરકારમાં કે માઇનોર દીકરી દલિત સમાજની એનું અપહરણ થાય છે, પોલીસ એની તપાસ નથી કરતી, તપાસ નહીં કરવાના કારણે મર્ડર થઈ જાય છે। મર્ડરના આરોપીઓની પણ ધરપકડ કરતી નથી। 2 ગુના છે, પોલીસ જ્યાં સુધી ધરપકડ નહીં કરે ત્યાં સુધી લાશ અમે ઉપાડવા નથી। આરોપી જે છે એની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાશ નથી ઉપાડતા। પરિવારના સહકારમાં અમે છીએ, જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી। જય ભીમ, જય ભારત। 12 બોટાદ તાલુકો જિલ્લો, ગામ તુરખા। 12 તારીખે છોકરી નિશાળે જતી ને તો 10 વાગ્યે સ્કૂલે જઈએ અને ઘર પરિવાર બધાય વાડીએ કામી ગયા હતા અને ઘરે આવ્યા ત્યારે બપોરે અમને ખબર પડી કે અમારી છોકરી સ્કૂલે ગઈ પણ સ્કૂલે નથી। સ્કૂલે અમે બધા જોવા ગયા, જમવા આવે ને બપોરે ત્યારે જાણ થઈ કે છે નહીં। પછી થોડા ટાઈમ પછી ખબર પડી કે અમારી છોકરીનું અપહરણ થઈ ગયું। પછી પોલીસ સ્ટેશને અમે ફરિયાદ કરાવી। પછી 15 તારીખે જ્યાં ફરિયાદ કરાવી ને એના બધાય દોસ્તારો અને બીજી જ્ઞાતિના કાઠી દરબારો ઘરે આવીને માર માર્યા અને એમાં અમારા એક બાનું, મારા મોટા બાનું ઓફ થઈ ગયા અને 2 કેસ સિરિયસ છે અને 3 જણાને નોર્મલી વાગ્યું તો એને રજા આપી દીધી। તમારી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે જ્યાં સુધી આ 13 આરોપી છે એ ન પકડાય ત્યાં સુધી અમારા મોટા બાને અમારે લઈ નથી જવાની, લાશ ઉપાડવા નથી એમ? લાશ નથી ઉપાડવાની। હું કીર્તિ ચાવડા, બોટાદ। હાલ અમે સરટી હોસ્પિટલે છીએ। ગત 15 તારીખે તુરખા ગામની અંદર જે નાની બેન છે એમની કરપીને હત્યા કરવામાં આવી અને હત્યા બાદ હાલ એમની લાશ અહીંયા સરટી હોસ્પિટલમાં છે। જે પરિવારોએ એમ કીધું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓનો સંતોષ ન થાય ત્યાં સુધી અમારે લાશનો સ્વીકાર કરવાનો નથી। મહત્ત્વની માંગણી છે કે જે 13 આરોપીઓ છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને બીજું કે ત્યાંના જે પીએસઆઈ જે છે કે એને આ તપાસની અંદર કુછ મદદગારી કરેલી છે સામા વ્યક્તિઓને તો એને સસ્પેન્ડ કરવામાં આવે। આ બંને માંગણીઓ છે। આપણે જે રીતે સાંભળ્યા હતા દલિત સમાજના આગેવાનો, તેમને આ મામલે નિવેદન આપ્યું છે। એમાં ગંભીર આક્ષેપો પોલીસની કામગીરી સામે થઈ રહ્યા છે। પાડિયાદ પોલીસના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ સામે તેમણે આક્ષેપો કર્યા છે, તેને લઈને મામલો ગરમાવવાની શરૂઆત થઈ છે। ત્યારે હવે આ મામલાને લઈને વાત છે તે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર સુધી પહોંચી છે। ત્યારે આ મામલે આગામી દિવસોમાં શું આદેશ છે તપાસના આપવામાં આવે છે ને જે આક્ષેપો છે તે આક્ષેપોમાં કેટલી સત્યતા આગામી દિવસોમાં બહાર આવે છે તે જોઈ રહ્યું। પણ આ ઘટનામાં આરોપીઓ જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી મૃતક પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।